નમસ્કાર, વીટીવી ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું છું આરતી। સમાચારોમાં વાત કરીએ, રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર યથાવત છે, ત્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે। જો કે ચોમાસા પહેલા સામાન્ય વરસાદ આવતાની સાથે જ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી। નીચાણવાળા વિસ્તારો, અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા હતા। કમોસમી વરસાદના પગલે જનજીવન પણ ખોરવાયું હતું। તો વરસાદ અંગે વાત કરીએ કે બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો, જેમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ મહેસાણામાં પણ સમગ્ર દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। તો પાટણની વાત કરીએ કે પાટણમાં પણ અનેક વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા। તો અરવલ્લીમાં પણ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એટલે કે તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। જે વરસાદ પડ્યો છે જેના કારણે વાહન ચાલકો સાથે સ્થાનિક લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો વરસાદના પગલે જનજીવન ખોરવાયું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે।